વીકેન્ડની મજા માણવા માટે ગયેલા પરિવાર કે જે રાજકોટના ટીઆરપી મોલ જે ગેમ ઝોન છે ત્યાં જઈ રહ્યા હતા, તેમને ક્યાં એવી ખબર હતી કે એવી કોઈ દુર્ઘટના ઘટશે કે ફરીથી તેઓ પોતાના પરિવારજનોને ક્યારેય ન જઈ શકે। આજે ઘટના ઘટી હતી રાજકોટના ટીઆરપી મોલ ખાતે કે ગેમ ઝોનમાં જે બાળકો રમી રહ્યા હતા અને આ દરમિયાન આગની દુર્ઘટના ઘટી હતી। આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી કે આશરે 32 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતે પહોંચ્યા હતા। સમગ્ર ઘટના વિશે વિસ્તારથી જાણવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું તો આ દરમિયાન તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા। સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી। નોંધનીય છે કે મોડી રાત્રે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનની મુલાકાત લીધી હતી, સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવી હતી। તો બીજી તરફ મોડી રાત્રે રાજકોટની કલેક્ટર કચેરીએ પણ હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા। જણાવી દઈએ કે એસઆઈટીમાં સામેલ તમામ અધિકારીઓને 3 વાગ્યા સુધીમાં રાજકોટ કલેક્ટર કચેરી હાજર રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું। તો આ સાથે મોડી રાત્રે તમામ પદાધિકારીઓની સાથે બેઠક પણ કરવામાં આવી હતી। બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાની સંવેદના પણ આજે ગોઝારી જે દુર્ઘટના ઘટી હતી રાજકોટમાં તેને લઈને તેમના દ્વારા સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી હતી।